જય માતાજી, જય ભગવાન બધાયની. આજનો ટોપિકમાં ઘણા બધા ટોપિકો, એમાં એકાદાનું નામ લેવાથી કંઈ ફાયદો નથી થાય. એવો જેણે જેણે આવવું હોય ને ભાઈ, પાસપોર્ટ પીસીસી જેને તૈયાર હોય ન હોય એ તૈયાર કરાવો. ડોક્યુમેન્ટમાં કંઈ તકલીફ હોય તો એ ક્લિયર કરાવો અને ઝડપ કરો. આપણે છે ને અલગ અલગ પ્રકારના 30 થી 35 જાતના કારીગરો જોઈએ, બરાબર. એમાં છે ને મને આમાં મૂકતા નથી આવડતું, ફોટો રાખતા નથી આવડતું, વચમાં એડિટિંગ હું કરતો નથી, એડિટિંગ મને આવડતું નથી અને શીખવું નથી મારે. જેણે આવવું ને, જેની જરૂર છે એની કાં તો અમારી ઓફિસનો સંપર્ક કરવાનો, યા તો કાયમની ફ્રેશ માહિતી તમારે જોતી હોય ને કે આજની તારીખમાં કામ છે નવીન, તો એના માટે તમારે મારા નંબર સેવ કરવા પડે, મારું સ્ટેટસ જોવું પડે. હું સ્ટેટસ મૂકતા મને આવડે, ઇઝી કામ જે પડતું હોય ને એ હું કરા, વહીમું કામ હું નથી કરતો કંઈ. એના માટે બધા મને આઈનો મેસેજ નાખી દો એટલે તમારા નંબર સેવ કરી લે. ફોન ન કરવો હોય તમારે, ખાલી જાણવું હોય ને કે કીવાની વેકેન્સી છે તો આઈનો મેસેજ નાખી દેવાનો. મેસેજ નાખી દો એટલે નંબર હું સેવ કરી લે તમારા, તમને મારું સ્ટેટસ કાયમના માટે દેખાય, જે તે નવી ફ્રેશ માહિતી, બરાબર. અને વિડીયો જોવાનો, જે બની હોય વિડીયો વધારે જોવાનો, જે વિડીયોમાં માહિતી બધી જળા જાય. તમને જે તે સ્ટેટસમાં લાગુ પડતું હોય એમાં સીધો મને ફોન કરવાનો, અમારી ઓફિસે ફોન કરવાનો. ઓફિસનો સંપર્ક તમે કરી શકો XYZ, અમારા માણસો, અમારી ઓફિસ બીજી બ્રાન્ચ છે અમારી આણંદમાં, ત્યાં સંપર્ક કરી શકો. પછી એ થાય કે કાંઈ જામતું જ નથી, આપણે એને જ જામતું કાલો ભાઈ આપણે એ પહેલાં ફાઇલ મૂકી હતી કે કંઈ તકલીફ હતી કે કંઈ પ્રશ્ન એવો છે કે આપણે ન હાલીએ, તમને 2-5 જણાએ કીધું કે તમે ન હાલો, બરાબર, તો મને ફોન કરવાનો, બે ઝીઝક, ટેન્શન વિનાનો, મૂંઝાણા વિનાનો, બરાબર, કે ભાઈ આપણે ન થાય ને આ જોઈએ ને. પછી તમને કોઈ પણ વ્યક્તિ મેન ખાસ અમારા નામે કે અમારી ઓફિસના નામે એ કહે કે ભાઈ તમારું નહીં થાય કે હું નહીં થવા દા કે હું જે કરાય થાય કે XYZ બધાય આવે છે અમારા ઓફિસના ટાઈપથી માંડે. અને તમને કોઈ પણ એ કહે કે હું તમારું નહીં કરા, તમારું નહીં થાય, બરાબર, તો અમારી ઓફિસમાં મેન ગીતાબેન છે ત્યાં ઇન્ડિયામાં, બરાબર. ગીતાબેન હારે વાત કરી લેવાની, ગીતાબેન અમર, એના હારે વાત કરી લેવાની. XYZ ગમે તે હોય, બરાબર. તમારે એવો પ્રશ્ન હોય કે તમને કોઈ એ કીધું હોય કે હું તમારું નહીં થવા દઉં, તમારું નહીં થાય, મારા સિવાય તમારું નહીં થાય, એવું કંઈ લાગે તો ગીતાબેનને મળી લેવાનું. તમારે ગીતાબેનને ન મળવું હોય તો મને ઓન ધ સ્પોટ ગમે ત્યારે મને ફોન કરવાનો. મારા નંબર લખી લ્યો, નોટ કરો, 97-145-12-577, બરાબર. ગમે એ હોય, કોઈ પણ ટેન્શન લીધાનું, હું ઓનલી ફોર એક જ છે, બરાબર. અને સીધી તમારી વાત હું દેહીભાઈ સુધી પુગાડી, મારાથી જેટલો બનીએ એટલો હું આખો તમારો પ્રશ્ન સોલ્વ જ કરી દે. જો મારાથી પ્રશ્ન સોલ્વ નહીં થાય તો હું દેહીભાઈ અરે તમારી વાત કરાવી, બરાબર. અને કોઈને પણ અમારી ઓફિસના નામે અમારી સિસ્ટમ એવી છે કે અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેતા નથી, જ્યાં સુધી XYZ, જ્યાં સુધી તમારી વિઝા ન આવે ત્યાં સુધી. તમારી વિઝા આવે પછી તમારે બધું પેમેન્ટ પણ કરવાનું હોય, બરાબર. અમે કોઈ પણ પ્રકારની લોનની સુવિધા સ્કીમો કંઈ કરતા નથી. અમારી ઇન્ડો ગ્લોબલ મેન પાવર એજન્સી કોઈ પણ જાતની લોનની સુવિધા આપતી નથી, બરાબર, પેમેન્ટ માટે. અને અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેતા નથી. XYZ જ્યાં સુધી તમે બોમ્બે એરપોર્ટમાંથી ફ્લાઇટ ન કરો, તમે પૈસા ભરી દીધા અને તમારી ફ્લાઇટ ન થઈ તો તમને પૂરેપૂરું 100% પેમેન્ટ પાછું આપવામાં આવશે. અમે કોઈ પણ પ્રકારનો ફાઇલ ચાર્જ લેતા નથી કે આ એટલાના કપાણાના, એટલા કપાણાના, આના કપાણાના, કોઈ પણ પ્રકારના અમે 1 પણ રૂપિયો, જ્યાં સુધી તમારી ફ્લાઇટ ન થાય ત્યાં સુધીનો 1 પણ રૂપિયો અમે કાપતા નથી. અને XYZ તમારી ફ્લાઇટ થઈ ગઈ, તમે અહીંયા આવી ગયા, બરાબર, પછી 5 દી કામ કરો કે 10 દી કામ કરો તો 1 પણ રૂપિયો અમે પાછો આપતા નથી.
ફ્લાઇટ થઈ ગયો એટલે તમારું પેમેન્ટ પિક્ચર પૂરી, બરાબર. એ ખાસ વસ્તુ મગજમાં રાખવાની. અને અમારા નામે કોઈ પણ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ તમારી પાસેથી પૈસા લે તો અમને ઓન ધ સ્પોટ મને ફોન કરવાનો કે મનોજભાઈ આ વ્યક્તિએ અમને આને આ સિસ્ટમના આને આ પૈસા કીધા છે, એનું અમે સોલ્યુશન કરી લેશું, બરાબર. એ વ્યક્તિનો નંબર આપવાનો, એ વ્યક્તિનું નામ આપવાનું અને એનું અમે સોલ્યુશન કરી લેશું અમારી રીતે, બરાબર. એમાં તમારે ક્યાંય ઇન્વોલ્વ થવાની જરૂર નથી. અને કોઈ પણ પ્રકારનો એક પણ રૂપિયો ચાર્જ કોઈને પણ દેવાનો અમારી ઓફિસના નામે દેવાનો રહેશે નહીં. અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી ઓફિસના નામે, કે અહીંયા પૂગવા માટે કે તમારો ફાઇલ ચાર્જ કે XYZ એલ્ડોન ફેલ્ડોન આ તે ના. હા, XYZ તમે કોઈ પણ દેશમાં વિદેશમાં ગયા હોય, XYZ કોઈ પણ દેશમાં ગયા હોય તો એનું PCC ફરજિયાત છે અને છે. વિદેશમાં તમે બીજા દેશમાં ગયા હોય તો એનું PCC તમારે કઢાવવું પડે. એ તમે તમારી રીતના પણ કઢાવી શકો. તમારે એનું સલાહ સૂચન જોતું હોય તો મને ફોન પણ કરી શકો. મારો નંબર પાછો હું બોલું છું 97-145-12-5-77 +9 કરી અને સેવ કરવાનો નંબર. વોટ્સએપ કોલ કરવાનો. હું અત્યારે હાલ ઇઝરાયલ છે એટલે વોટ્સએપ કોલ જ લાગશે. તમારો કોલ ન લાગે, નો વાત થાય, તમે કોલ કર્યો મેં રિસીવ ન કર્યો તો હું મારા ટાઈમે તમને સામેથી કોલ કરીશ. એના માટે તમારે નેટ ચાલુ રાખવાનું. હું 1, 2 કે 5 વખત ટ્રાય કરું છું, પછી હું થાકી જાઉં છું, પછી હું પાછા એ નંબર કાઢી નાખું છું, પછી હું ટ્રાય કરતો નથી. એના માટે તમારે તમારું નેટ ચાલુ રાખવાનું, બરાબર. તમારો ફોન ન ઉપડે તો હું સામેથી ફોન કરી. બીજા નંબરમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને ફોન કરો. કોઈ પણ તકલીફ હોય તો મને ફોન કરો. કોઈ પણ વ્યક્તિ તમને કાંઈ પણ દબાવતા હોય કે અમે આ દેવસીભાઈના આ માણસો છે ને અમે ખાસ માણસો છે ને આ છે ને તે છે, અમારો સ્ટાફમાં અમારા ખાસ માણસો કોઈ છે જ નહીં. માણસો અમે રાખેલા જ નથી ક્યાંય. અમારું મિત્ર મંડળ છે, અમારું સર્કલ છે. અમારી 2 બ્રાન્ચ છે, એક પોરબંદર રાણાવાવ છે અને બીજી બ્રાન્ચ આણંદ છે, બરાબર. આણંદની બ્રાન્ચ છે એ અમારી જ બ્રાન્ચ છે. એટલે જે અમદાવાદ નડિયાદ સાઈડના જે હોય લોકો, જેને નજીક પડતું હોય આણંદ, એને આણંદ જવાનું, અને જેને પોરબંદર નજીક પડતું હોય એને રાણાવાવ આવી જવાનું, બરાબર. અને XYZ કાંઈ પણ તકલીફ થાય તો અમારા ઓફિસના સ્ટાફના નંબરને બધામાં બધી એડવર્ટાઇઝમાં નંબર આપેલા હોય છે, એમાં ફોન કરવાનો. તમને ત્યાંથી ક્યાંયથી પણ સંતોષ ન થાય જવાબમાંથી તો મને ફોન ઓન ધ વે કરી દો. ફોન જ કરવાનો, મેસેજની જરૂર નથી. XYZ તમારે કાયમની નવી માહિતી જોતી હોય, નવા જે તે અમારે અહીંયા વિઝા આવતી હોય જેની જરૂર હોય એનું જોવા માટે તમારે વિડીયો જોવાનો ખાસ, બરાબર. અને ચાલુ જ છે, ચાલુ રહેવાનું છે. અને જલ્દી પાસપોર્ટ અને PCC વિનાનું કોઈ પણ તમારું કામ આગળ વધશે નહીં. પાસપોર્ટ, PCC અને રિઝ્યુમ એ વસ્તુ જોઈએ જોઈએ. પછી રાજસ્થાનમાંથી ભાઈના ફોન આવે છે, પછી MP ભાઈઓના ફોન આવે છે. અમે કોઈ પણ પ્રકારની મફતની સ્કીમમાં કંઈ પણ અમે કરતા નથી. G2G ને XYZ આ તે પેલ્ડુન અમારો જે છે તે મારો ચાર્જ છે જ. અને ચાર્જ તમારે જાણવા માટે મને ફોન કરવો પડે. જે ચાર્જ છે એનો અલગ અલગ બધાના ચાર્જ હોય છે. બધાને જય માતાજી, જય ભગવાન, અને વહેલા પૂગો અને બધા અહીંયા રહ્યો. અને જેને અને લાસ્ટમાં હજી એક વાત રહી ગઈ, ભૂલાઈ ગઈ, કે જેને જે વેકન્સીમાં આવવું હોય એ જ વેકન્સીમાં રહેવું પડીએ. આડાવરું ક્યાંય બીજે જવા હે નહીં. બીજે આડાવરા જાય હો તો તમે રેફ્યુજી થાય હો અને સીધા ઇન્ડિયા ડિપોર્ટ કરવામાં આવી, બરાબર. એટલે કોઈને આડાવરું ક્યાંય થવાનું, જેને આવવું હોય, જેન્યુઅન કામ કરવું હોય એને જ આવવું, બાકી બીજા કોઈને આવવું પણ નહીં. બીજાનો વાહે બગાડવું નહીં, બરાબર. જેને કામ થાય એમ હોય એને જ આવવું. અહીંયા જલસા નથી, બરાબર છે. જલસા ક્યાંય કરવાના કોઈ પૈસા દેતા નથી. 2-2, 2.5, 3-3 લાખ રૂપિયા પગાર દેતા હોય તો કામ કરવું પડે. અને નોકરી કરવા આવતા હોય, આપણે પૈસા કમાવા આવતા હોય તો નોકરી કરવી પડે, બરાબર. એટલે બીજા કંઈ ખોટા સપના જોવાના નહીં કે આપણે ખાલી XYZ આ ઓફિસ થ્રુ પૂગી જાય, અત્યારે બીજા કોઈનો બંધ છે એટલે આના થ્રુ આપણે પૂગી જાય અને પછી આમ કર્યું તેમ કર્યું, કાંઈ થાય નહીં. કોઈને કાંઈ ખબર પડતી નથી. તમને જે તે સલાહ દેતા હોય એને ખબર પડતી હોય તો એને કહો કે તું મને પુગાડી દે અહીંયા, બરાબર. એના થ્રુ તમે આવી જાઓ. અમે એમ નથી કે તમે અમારા થ્રુ આવો. અમારા થ્રુ આવ્યા, જે તે વેકન્સીમાં આવ્યા, એ જ વેકન્સીમાં જે તે કામમાં આવ્યા તમે એ જ કામ કરવું પડે. પછી તમારાથી એમાં ફેરબદલી કરવી હોય તો ફેરબદલી નહીં થાય. XYZ તમને કંઈ પણ તકલીફ પડશે
તો અમે 24 કલાક તમારી સેવામાં તત્પર છીએ. અમે એઝ એ એજન્ટ તરીકે કામ નથી કરતા, બરાબર, કે આ લોકો એજન્ટ, અને અમારે 1, 2 કે 5 દિવસ એમ નથી હલાવવાનું. અમારો ઘોડો લાંબી રેસનો ઘોડો છે, બરાબર, અને બધું સારું છે. એટલે કોઈએ કંઈ ઉપાધિ કરવાની નહીં. કાંઈ પણ તકલીફ હોય તો ફોન કરવાનો. કોઈ પણ જાતની મૂંઝવણતી હોય, મૂંઝવણ રાખવાની નહીં. મને ફોન કરવાનો. હું નાનો એવો સામાન્ય માણસ છું. હું એન્જલ બેકરીમાં કામ કરું છું, બરાબર, અને કોઈ મોટો માણસ નથી કે તમે મને ફોન ન કરી શકો. ઓન ધ વે ગમે ત્યારે ફોન કરી શકો. તમારી અનુકૂળતાએ તમારે મને ફોન કરવાનો. XYZ મારે તમારો ફોન રિસીવ નહીં થાય તો હું તમને સામેથી ફોન કરીશ. ઓકે, બધાને જય માતાજી, જય ભગવાન, જય દ્વારકાધીશ.